મજામાં જશો। જય દ્વારકાધીશ, જય મગલમાં બધા મિત્રોને। તો ઘણા દિવસ પછી આપણે આજે લોંગ વિડીયો બ્લોગ બનાવ્યો છે। તો આજે જો વાર છે રવિવાર, તમને તો ખબર જ છે હું રવિવાર સિવાય બ્લોગ ઓછા આવતા હોય આપણા, કારણ કે ભણવાનું ચાલુ હોય છે। અને આપણે જો અત્યારે જવાનું છે આપણે ખેતરે, અને જો હમણાં સવારે થોડુંક રેડું આવ્યું હતું ને અત્યારે જો વાદળ છાયું વાતાવરણ છે, જરા જરા રેડું આવ્યું હતું। જો તમે આ માંડવીમાં પાણી જોઈ લ્યો, આ આપણા ઘરની માંડવી છે। અને મારા ખેતરની માંડવી હું તમને બતાવવાનો છું, તો મારી સાથે બન્યા રહેજો। ચાલો મળીએ ખેતરે જઈને। તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરે, અને જો અહીંયા કાકાના ખેતરમાં પાણી ચાલુ છે। અને જો આ છે કાકાની માંડવી, અને આ છે આપણી માંડવી। જોઈ લ્યો, જરા કોમેન્ટ કરી દેજો આ માંડવી બધી કેવી છે। તો જોઈ લ્યો માંડવી આપણી। તો આપણે હે ને હવે જવાનું છે અહીંયા ચા પીવા। તો ચાલો ચા પી આવીને પછી તમને માંડવી ફાલ બાલ દેખાડી, નજારા દેખાડી। હાલો તમને મળીએ પછી। તો એને મસ્ત મજાનું પુલિયું આવી ગયું છે। આ ગંગા નદી છે આપણી, જોઈ લે। ચાલો આ ખેતરમાં હાલી હાલીને કેળી થઈ ગઈ હવે। આ મારા મામાનો ખેતર હે, ઓલો હબીબી નથી, હબીબી આ એનું ખેતર હે। જોઈ લ્યો, હવે કેળી કરી મેલી। મિત્રો જો આપણે દાદુભાઈ ગોજિયાની માંડવી છે, આ 20ની જારીએ, જોઈ લ્યો। હા, એક સમાન થઈ ગયું બધું ખેતર। આ છે નથુભાઈ ગોજિયાની। જો ચા પી લીધો છે ને જો આપણે બધા ત્યાં જઈએ છીએ આપણા ખેતરે। જોઈ લે, આ 20 નંબર માંડવી, અને આપણે અહીંથી આગળ જવાનું છે કેળીમાંથી હાલીને। હાલો હાલો જાય, એમાં હું હોય બીજું વિડીયો હબીબી માટે। જો હબીબી, અમે જો તારા ખેતરમાંથી હાલીને જાય છે હબીબી, જો તારા ખેતરમાંથી અમે હાલીને જાય છે। જોતો હો તો કોમેન્ટ કરી દેજે, જો જાય છે। साला ये दुख का खत्म नहीं होता बे। जो एनी मांडवी છે, જોઈ લ્યો। તો મિત્રો આવી કંઈક છે આપણી માંડવી, તમને બતાવું જો આવી કંઈક છે આપણી માંડવી, જોઈ લ્યો। ઈર બીર જરાક આવી ગઈ જો તો, અને તમને કંઈક માહિતી હોય અને ઈરની ને ઓલા બીબડા ભરાવાની એવી દવાની માહિતી હોય, જરા કોમેન્ટ કરી દેજો। બાકી આવી માંડવી છે, તમને વિડીયો બતાવું।
માંડવી છે મિત્ર આપણી. તો હવે એક ને ઝાડું ઉપાડી તમને ફાલ બાલ બતાવી પછી જાઓ તમે કેવા ફાલે. મિત્રો તમે કંઈ કોમેન્ટ જ નથી કરતા, કોમેન્ટ તો કરતા જાઓ તો અમને કંઈક ખબર પડે કે તમે શું ઈચ્છો છો અને અમે શું ઈચ્છી છીએ. જ્યાં કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની. અને મિત્રો જો મારા કાકા એમાં ઝાડું ઉપાડી લીધું છે તો ઝાડું બતાવું એની પહેલાં જો આ છે મારા કાકાની માંડવી, જોઈ લ્યો. અત્યારે એમાં પાણી ચાલુ છે હાલમાં, જોઈ લ્યો. મિત્રો જોઈ લ્યો, આવો કંઈક ફાલ છે અમારી માંડવીનો, જોઈ લ્યો. હજી જો આમાં થોડા થોડા બીબડા ને ઓલા રહી ગયા છે. એની કોઈ દવા હોય તો જરા કોમેન્ટ કહેજો અમને, તો અમને ખબર પડે કે આ દવા છટાય. મિત્રો આપણે આગળ એમાં ડેડવા ગણ્યા તો એક ઝાડવામાં એક જ થડમાં ટૂંકમાં 115 જેવા ડેડવા છે ને હજી તો આ હુયા બાકી છે ભરાવાના. જો આ હુયા ભરાઈ જાય તો ગામ ધુવાડા બંધ થાય. મિત્રો જોઈ લો. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. ભૂકા કાઢી નાખે જોતા મિત્રો. મિત્રો તમે જે આગળ વિડીયોમાં જોયું ને એ મારા કાકાની માંડવી હતી અને આ જોઈ લો આપણી માંડવી છે. અહીંયા જો રીલ બનાવવાનું કામ ચાલુ છે ઇન્સ્ટાગ્રામમાં. મારી મોર લગભગ કરી લે ફેરું. જોઈ લો આપણી માંડવી જરાક કેવો ફાલે જરાક કહી દો. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. મિત્રો જો આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે જમવામાં છે મગનું દાળનું શાક, દેશી છાશ. જોઈ લો મિત્રો. જમી લીધો છે અને જો આપણે તમને એમ લાગતું નથી કે નિશાળનો ડ્રેસ પહેર્યો છે, પણ એવું નથી મિત્રો. નિશાળ માટે એક વિડીયો બનાવવાનો હતો તો એ માટે આપણે જો આ ડ્રેસ પહેરી લીધો જ છે અને વિડીયો તમને સ્ક્રીન પર બતાવી દેવાનો છું. તો ચાલો મળીએ તમને વિડીયો બનાવીને પછી. જય આદ્યશક્તિમાં પાવન પર્વ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નવરાત્રિમાં 9 દિવસ માની. મિત્રો વાગી ગયા છે રૂંઢાના 6, 6:30 જેવું થયું છે અને જો આપણે જવાનો વિચાર છે ગામમાં અને આપણે જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, સાથે દૂધ લેવાની કેટલી લઈ લીધી છે અને હવે જો આપણે ગાડીને ચમકાવી દીધી છે. તમને મિત્રો હવે ગામમાં જઈએ અમારે. ગામમાં જવાય, જો બ્લોગ બનાવવાનું વેરું આવશે તો બનાવશું, બાકી તમને મળીએ હવે. ચાલો મિત્રો આવી ગયા છે ગામમાંથી અને પડી ગઈ છે સાંજ અને વાગી ગયા છે 9. તો આ બ્લોગને અહીં જ પૂરો કરી અને આ પાવન પર્વ નવરાત્રિ આવી રહી છે તો નવરાત્રિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. નવરાત્રિ દરમિયાન આપણા મિની વ્લોગ તો આવશે પણ લોંગ વ્લોગનો જોવાય. તો ચાલો મળીએ બીજા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાય રામ રામ ડાયરાને. જય દ્વારકાધીશ, જય મોગલમાં.